હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. હેલ્થ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. મિત્રો, વેટ લોસ કરવું છે તો આ નાનકડો એવો ઉપાય તમારા માટે છે. ખરેખર વજન ઘટાડવા માટે આપણે ઘણા બધા પ્રયત્નો કર્યા, વજન ઘટાડવા માટેના ઘણા બધા ઉપાયો પણ અજમાવ્યા, પરંતુ જો તમારું વેટ લોસ કરવાનું નામ નથી લેતું તો આ ઉપાય તમારા માટે છે. સિમ્પલ, સરળ. હવે દરેક ગૃહિણીઓ છે એ વજન ઘટાડવું હોય તો થોડી ફિઝિકલ એક્ટિવિટીઝ કરવી પડશે. દરેક ગૃહિણીઓને જીમમાં જવાનો ટાઈમ નથી મળતો, અથવા હાઉસવાઈફ છો, તમે ગૃહિણી છો, અથવા વર્કિંગ વુમન છો, તમારી પાસે બિલકુલ ટાઈમ નથી રહેતો, કે તમે કોઈ સ્ટુડન્ટ છો અને તમારે વેઇટ લોસ કરવું છે, જીમમાં જવાનું તો બિલકુલ ટાઈમ નથી તમારા પાસે, તો આ નાનકડો એવો ઉપાય તમારા માટે છે. નિયમિત રીતે રોજની આ એક્સરસાઇઝ કરવાથી તમારા મેટાબોલિઝમ હોય છે તે બુસ્ટ થાય છે, પાચન તંત્ર સ્ટ્રોંગ થાય છે, અને સાથે સાથે તમે ગમે તેટલો ખોરાક ખાશો એ આરામથી પચી જાય છે. ફૂલ બોડીની આ એક્સરસાઇઝ છે, માત્ર ને માત્ર તમારા માટે છે. ઓકે, ડન. ચલો સ્ટાર્ટ. માત્ર રોજ 5 મિનિટ કાઢવાની છે આ એક એક્સરસાઇઝ માટે. તો ચલો સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈશું કઈ એક્સરસાઇઝ કરવાથી શું થાય છે. તો અહીંયા સૌથી પહેલા ઊભા એક્સરસાઇઝ કરીશું કે જેનાથી તમારું ઇઝીલી વેટ લોસ થાય, ઇઝીલી ફેટ લોસ થાય અને તમારા વધતા વજનને તમે કંટ્રોલ રાખી શકો છો. સૌથી પહેલા તમારે સેલ્ફ વોક કરવાનું છે 60 સેકન્ડ સુધી. આ સેલ્ફ વોકના કારણે તમારા ફૂલ બોડીના જે સ્નાયુ હોય છે તે મજબૂત થાય છે. ખાસ કરીને પગના સ્નાયુ મજબૂત થાય છે. પેટ અંદરની સાઈડ ખેંચેલું રાખવાનું, કમર અને પેટની બંનેને આમ ખેંચેલું રાખવાનું છે. આ સેલ્ફ વોક કરવાથી તમારા મેટાબોલિઝમમાં વધારો થાય છે, પાચન તંત્ર તમારું એકદમ સ્ટ્રોંગ રહે છે, જેના કારણે તમારા શરીરની જે ચરબી આપો પીગળવા લાગે છે. કારણ કે તમે જે પણ ખોરાક જમો છો એ દરેક ખોરાકનું પાચન તંત્ર મજબૂત થવાથી ખોરાકનું યોગ્ય રીતે પાચન થાય છે, મેટાબોલિઝમ બુસ્ટ થાય છે, જેના કારણે તમારા શરીરની નવી ચરબી બનતી નથી, જૂની ચરબીનો નિકાલ થાય છે. 1 મિનિટ સુધી, એટલે કે 60 સેકન્ડ સુધી આ એક્સરસાઇઝ નિયમિત કરવાની છે. તો હવે આ એક્સરસાઇઝ તમે ગમે ત્યારે કરી શકો છો. તમે બ્રશ કરો છો મોર્નિંગમાં તો પણ તમે આ એક્સરસાઇઝ કરી શકો છો, અથવા તો ફોનમાં વાત કરતા હોય તમારા કોઈ ફ્રેન્ડ સાથે, તો ચેટ કરતા હોય તો પણ તમે આ એક્સરસાઇઝ કરી શકો છો. આમાં તમે ટાઈમનો સદુપયોગ કર્યો. ઓકે, ડન. બીજી એક્સરસાઇઝ છે જે ખૂબ અગત્યની છે. આપણા શરીરના શોલ્ડર અને કમરને V-શેપ આપવા માટેની આ ખાસ એક્સરસાઇઝ છે. જમણો પગ, ડાબો પગ થોડો આગળ લાવો, 1 ફૂટ આગળ એકલો ડાબો પગ, 1, ડાબો પગ પાછળ, જમણો પગ આગળ લાવો, 2, 3. આ એક્સરસાઇઝ નિયમિત રીતે 60 સેકન્ડ સુધી, એટલે કે 1 મિનિટ સુધી કરવાની છે. આ એક્સરસાઇઝ કરવાથી તમારા શોલ્ડર અને ચેસ્ટની જે ચરબી હોય તે ઘટે છે. આ ખાસ છોકરીઓ માટે આ એક્સરસાઇઝ છે, બહુ ઉપયોગી એક્સરસાઇઝ છે. 60 સેકન્ડ કરવાની છે. આ બંને એક્સરસાઇઝ લોઅર અને અપર બોડીની છે. પહેલી એક્સરસાઇઝ લોઅર બોડીની, આ અપર બોડીની એક્સરસાઇઝ છે. ખરેખર આ એક્સરસાઇઝ તમે કરો એટલે થોડા દિવસ તમને ખભામાં જે શોલ્ડર હોય છે તમારા ત્યાં પેઇન થશે, પરંતુ ભલે પેઇન થતું, આપણા સ્નાયુ મજબૂત થતા હોય એટલે આપણને સ્નાયુનું પેઇન થાય, ઇગ્નોર કરવાનું છે. હાથ આગળ, ટટ્ટાર, આગળ, ટટ્ટાર, આગળ, ટટ્ટાર. હાથને એકદમ આમ ખેંચીને ટટ્ટાર રાખવાના છે. આ એક્સરસાઇઝ ખૂબ જ ઉપયોગી છે. હવે જે બીજી એક્સરસાઇઝ છે, આપણે કમર, પેટ અને કમરની જે બોડી હોય છે તેને સિમ્પલ, સરળ. હાથ ઉપર લઈ જવાના છે, કશું જ કરવાનું નથી. 300 વખત તમારે તમારા પગના અંગૂઠા પકડવાના છે. 1, 2, 3. આ 3 વાર થયું, આ 4 વાર થયું. આ એક્સરસાઇઝ કંટાળ્યા વગર કેટલી વાર કરવાની છે? 300 વાર. યોગા કર્યા વગર, જીમમાં ગયા વગર, ઠેકડા માર્યા વગર, કૂદકાત કર્યા વગર લટકતી ફાનને ગાયબ કરવા માટેની આ એક્સરસાઇઝ છે. ટોટલ તમારે 3 થી 4 મિનિટ સુધી આ એક્સરસાઇઝ કરવાની છે.
રીતે આ એક્સરસાઇઝ કરવાથી માત્ર 7 જ દિવસની અંદર તમારા પેટની ચરબી ઘણી બધી ઓછી થાય છે. તો ખરેખર આ બહુ સરસ મજાની એક્સરસાઇઝ છે. એ સિવાય એક વેટ લોસ રિંગ છે, આ એક્સરસાઇઝ કરવાની. અને સાથે હું તમને જણાવી છું એક સરસ મજાનું વેટ લોસ ડ્રિંક્સ. 1 ગ્લાસ પાણી લેવાનું, 4 લીંબુની છાલ લેવાની છે. લીંબુની છાલમાં એન્ઝાઇમ નામનું તત્વ રહેલું હોય છે જે તમારા મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે. નાભી ફરતે અને કમરમાં જે ચરબીના થર હોય છે તેને ઓગાળવાનું કામ કરે છે. 1 ચમચી જીરું, 10 ગ્રામ આદુ અને અડધી ચમચી અજમો, આટલી વસ્તુને ઉકાળવાની. વેટ લોસ ડ્રિંક્સ બનાવવાનું. સવારના ભૂખ્યા પેટે અને બપોરે સાંજના 4 વાગ્યાના સમયે ભોજનના 2 કલાક પછી આ વેટ લોસ ડ્રિંક્સ પીવાનું છે. 3 જ દિવસની અંદર તમારું પેટ વધારે ને વધારે ઓછું થશે. આ એક મેં કહ્યું એ એક્સરસાઇઝ અને સાથે આ વેટ લોસ ડ્રિંક્સ પીવાથી. તો ખરેખર એકદમ ફ્રીમાં પડતો આ ઉપાય. માત્ર થોડું તમારે ધ્યાન રાખવાનું છે, ભૂખ કરતાં ઓછું જમવું, સાથે થોડી ફિઝિકલ એક્ટિવિટીઝ જે મેં તમને જણાવી છે એટલું કરશો, રિઝલ્ટ મળશે. અત્યાર સુધી તમને મોંઘી પ્રોડક્ટ્સ યુઝ કરીને રિઝલ્ટ નથી મળ્યું તો ચોક્કસ મળશે. ખરેખર આ માહિતી તમારા માટે છે. પસંદ આવે તો લાઈક, સબસ્ક્રાઈબ કરો અને વજન ઘટાડો.